સમાચાર મહેસાણાથી મળી રહ્યા છે। મહેસાણાના સતલાસણા તાલુકાના ગોરિયાપુર ગામમાં આવેલી આદર્શ નિવાસી મોડલ સ્કૂલની હોસ્ટેલમાં ક્રિસમસની ઉજવણી બાદ ભોજન લેવાથી 20 થી 22 જેટલી વિદ્યાર્થીનીઓને અચાનક ફૂડ પોઈઝનિંગની અસર થતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી। રાત્રિનું ભોજન અને ચોકલેટ લીધા બાદ વિદ્યાર્થીનીઓને સતત ઉધરસ, ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ ઉઠવા પામી। 5 એમ્બ્યુલન્સ મારફત તાત્કાલિક વડનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। ત્યારે મહેસાણાના સતલાસણામાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે। એક હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે। ગોરિયાપુરની મોડેલ સ્કૂલના બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું છે। હોસ્ટેલના 18 થી 20 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની ઘટના। રાત્રે ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓની તકલીફ અચાનક જોકે તબિયત ખરાબ થઈ હતી। ગોરિયાપુરની મોડેલ સ્કૂલના બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું સામે આવ્યું છે। વધુ વિગત સાથે સંવાદદાતા નિસર્ગ પટેલ જોડાઈ ગયા છે। જી નિસર્ગ, મોડેલ સ્કૂલના બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાની ઘટના સામે આવી, શું હતો આખો મામલો, શું છે વધુ વિગત? પૂર્વિશા, મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ગોરિયાપુરમાં જે મોડલ સ્કૂલ આવેલી છે તેના બાળકોને ફૂડ પોઈઝનિંગની ઘટના ગત સામે આવી હતી। જેમાં જે હોસ્ટેલમાં રહીને જે બાળકો અભ્યાસ કરતા હતા તેમાંથી 18 થી 20 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। તમામ બાળકોને અત્યારે હાલ તો સારવાર માટે વડનગર ખસેડવામાં આવે છે ને ત્યાં તેમની હાલત અત્યારે હાલ તો સ્થિર હોવાનું બતાવી રહ્યું છે। પરંતુ ગત રાત્રે ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓમાં ઉલટી અને અન્ય તકલીફ જોવા મળી હતી। આ તકલીફ બાદ જે વિદ્યાર્થીઓ હતા તે 18 થી 20 વિદ્યાર્થીઓને રિક્ષા તેમજ જે સાધનો, જે વાહનો મળ્યા તે વાહનોમાં હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। ત્યાં આગળ જે હાજર તબીબે તેમને નિદાન કરતા તેમને ફૂડ પોઈઝનિંગ થયું હતું અને અત્યારે હાલ તો જે તમામ બાળકો છે તે તમામ બાળકોની હાલત અત્યારે હાલ તો સુધારા ઉપર જોવા મળી છે। જી, ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ વિદ્યાર્થીઓના વાલીઓનું શું કહેવું છે? ચોક્કસ, ગઈકાલે જે નાતાલના લીધે ફંક્શન રાખવામાં આવ્યું હતું, ફંક્શનમાં જમણવાર રાખવામાં આવ્યો હતો। જમણવાર બાદ જે વિદ્યાર્થીઓની ઈચ્છા મુજબ જે સ્કૂલના શિક્ષકો છે તેમને ડાન્સ જેવી પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી। પરંતુ ત્યારબાદ જે જમણવાર બાદ જે ઉલટીઓ અને જે તકલીફ જોવા મળી હતી તેમાંથી વિદ્યાર્થીઓની ફૂડ પોઈઝનિંગની અસર હોવાનું સામે આવ્યું। ત્યારબાદ જે વાલીઓ હતા તે વાલીઓમાં પણ અત્યારે હાલ તો જે રોષ જોવા મળ્યો છે, કેમ કે જે જમણવાર જે ભોજન સમારોહ જે રાખવામાં આવ્યો છે તેનું પૂરતું ચેકિંગ કેમ હાથ ધરવામાં નહોતું આવ્યું તે બાબતે અત્યારે હાલ તો જે વાલીઓ છે તે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે અને જે સ્કૂલના સંચાલકો છે તેમના સામે પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે કે તેમણે જે વિદ્યાર્થીઓને જે આ ભોજન સમારોહમાં જે ભોજન જે જમવાનું આપવામાં આવ્યું હતું તેનું પૂરતું ચેકિંગ કેમ કરવામાં નહોતું આવ્યું। તેના લીધે જે આ વિદ્યાર્થીઓને જે આટલી તકલીફ પડી છે તે તકલીફ જો સંચાલકો દ્વારા તેમજ શિક્ષકો દ્વારા જો આ જે ભોજન આપવામાં આવ્યું તેનું પૂરતું ચેકિંગ કરવામાં આવ્યું હોત તો આ વિદ્યાર્થીઓને જે તકલીફ પડી છે તે તકલીફ ના પડી હોત અને આ લીધે જે વાલીઓ છે વાલીઓમાં અત્યારે હાલ તો રોજ જોવા મળી રહ્યો છે। જી નિસર્ગ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ત્યારે હોસ્ટેલના 18 થી 20 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા હોસ્પિટલ ખસેડાયા।